પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ખેડાના નડિયાદના રહેવાસીને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકામાં ગેરકાયદે રહેતા સ્મિતકુમાર પટેલને ભારત પાછા મોકલાયા. TV9ની તપાસમાં સ્મિતકુમારે જણાવેલા સરનામા પર કોઈ મળ્યું નહીં. સ્મિતના પરિવારે મીડિયાથી દૂર ભાગવાનો પ્રયત્ન કર્યો. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓમાં વડોદરાની મહિલા પણ સામેલ. પાદરાના લુણા ગામની મહિલા ખુશ્બુ પટેલના 1 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન. મહિલાનો પતિ અને પરિવાર 15 વર્ષથી અમેરિકામાં હોવાનો દાવો. જોકે મહિલા હાલ ક્યાં છે તે અંગે પિયરમાં કોઈ જ માહિતી નથી. છેલ્લા 15 દિવસથી પરિવારનો પણ કોઈ સંપર્ક નથી થયો. દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકાના તમામ ટાપુઓ દબાણમાં. ડિમોલેશન પર રોકની અરજી હાઈકોર્ટે ફગાવતા ફરી શરૂ કરાયું હતું ડિમોલેશન. રેન્જ આઈજીએ જણાવ્યું કે 2 વર્ષથી બેટ દ્વારકામાં ક્રમશઃ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ, જેમાં 414 રહેણાંક, 20 કમર્શિયલ, 33 અન્ય બાંધકામો દૂર કરાયા. ભવિષ્યમાં દબાણ ઊભા ન થાય તે માટે સઘન ચેકિંગ ચાલુ રખાશે. દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી પૂરી થઈ. બાલાપરમાં કબ્રસ્તાન પાસેના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ગૌચર જમીન પર 12થી વધુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા. 1,75,00,000 ની કિંમતની 6.5 હજાર ચોરસ મીટર જમીન દબાણ મુક્ત થઈ. સુરતના ઓલપાડ વિસ્તારમાં તંત્રે બુલડોઝર ફેરવ્યું. કાંઠા વિસ્તારમાં આવેલા દબાણો તોડી પડાયા. સરકારી જમીન ઝીંગા તળાવ પરના દબાણ દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાએ કામગીરી કરી. ઝીંગા તળાવ પર દબાણ થતા પાણીનો ભરાવો થતો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં તંત્રએ દબાણ હટાવ્યા. ગેરકાયદે મકાનો અને કમર્શિયલ બાંધકામ તોડી પડાયા. લોકોએ સરકારી જમીન પર બાંધકામ કર્યા હતા. 12 કમર્શિયલ, 9 રહેણાંક અને 13 અન્ય મિલકતો પર બુલડોઝર ફરી વળ્યું. કુલ 5 કરોડથી વધુની કિંમતની 4,925 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ. મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી દબાણ હટાવાયા છે. નટરાજ ફાટક, વેજીટેબલ રોડ, લાલબાગ વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. 1 વીક 1 રોડ હેઠળ દર બુધવારે 1 રોડનું દબાણ દૂર કરવામાં આવશે. સામાકાંઠા વિસ્તારમાં કાચા પાકા દબાણોને હટાવાયા. દેવના ડાંગરવાડી ગામે વન વિભાગે મૂકેલા પાંજરામાં 4 વર્ષનો સિંહ પુરાયો. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં સિંહના આટાફેરા દેખાતા વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. હજુ પણ જોલાવાડી ગામના વાડી વિસ્તારોમાં સિંહણ અને સિંહની જોડી ફરી રહી છે. તેમને પણ પકડીને રેસ્ક્યુ કરવા સ્થાનિકોની માંગ.